કેનાલનું અત્યારે આપણે જોઈએ તો આ 3.5 કિલોમીટરની કેનાલ છે, બરોબર. એ જ રીતના આખે આપણે 2-3 દિવસ અગાઉ જોઈએ તો સિકાસા છે, નવી બંદર, બધા ગામોની મુલાકાત લઈ અને કેનાલોની શું પરિસ્થિતિ છે ને એ બધું આપણે સ્થળ ઉપર જઈને આપણે બધી તપાસ કરી, બરોબર. ખરેખર આપણે આમ જોઈએ તો 1500 કરોડ રૂપિયાનું જે પેકેજ આવ્યું હતું એ મળે અત્યારે પહેલા ફેઝની અંદર 62 કરોડ રૂપિયા આપણે ખેડ વિસ્તારની અંદર જે આપણે કેનાલો, વોકળા છે, નદીઓ સાફ સફાઈ કરવા માટે થઈ અને ફાળવ્યા છે, બરોબર. અને એનું અત્યારે 90%ની આજુબાજુમાં બિલોય બધાને ફળવાઈ ગઈ. ખરેખર જે આજ 62 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા હતા ને એ 60 દિવસની અંદર બધું કામ પૂરું કરવાનું હતું. એને બદલે હજી અત્યાર સુધીમાં કામ પૂરું થયું નથી ક્યાંય. ગ્રાઉન્ડ લેવલ ઉપર જોઈએ તમે જો ખરેખર અત્યારે આ કેનાલની અંદર કોઈ જાતની કંઈ સાફ સફાઈ જેવું કંઈ કરવામાં આવ્યું નથી. અને 60 દિવસની અંદર પૂરું ન થાય ને તો જે આપણે એજન્સી હોય ને જે કામ કરતી હોય ને એની ઉપર પેનલ્ટી થાય, 25% એની રકમ કાપવામાં આવે. પરંતુ એ કોઈ જાતની કંઈ અધિકારીઓ દ્વારા કોઈ જાતનું કોઈ 25% કાપવામાં આવ્યો નથી. અને જે કામ નથી કર્યું એ કામનું પૂરેપૂરું પેમેન્ટ કરી દેવામાં આવ્યું છે. અત્યારે જો આ ટુકડા ગામના ખેડૂતો અહીંયા અત્યારે ઉપસ્થિત છે, બરોબર. એટલે આ જ રીતના અત્યારે ટુકડા આવ્યા એટલે ધીમે ધીમે જો અત્યારે અમે આમ જોઈએ તો વિજિલન્સ સેલ છે, મુખ્યમંત્રી છે અને ક્ષાર અંકુશ વિભાગ અને આપણે પોરબંદર કલેક્ટરને રજૂઆત કરી છતાં પણ કોઈ જાતનું કોઈ કામગીરી કરવામાં આવેલી નથી. એટલે વહેલામાં વહેલી તકે હજી જો આ કામગીરી પુરવાર નહીં કરે તો વહેલામાં વહેલી આજુબાજુના બધા ખેડૂતને જાગૃત કરી અને આ જે આપણે 62 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે એનું કઈ રીતના આ અધિકારીઓ ઉપર એક્શન લેવાય તેવી અમારો વતી કાર્યવાહી કરી. આ જે અત્યારે અમે જો કલેક્ટર છે, સીએમઓમાં બધી જગ્યાએ રજૂઆત કરી છતાં પણ જો આને કંઈ કામગીરી થતી નથી, કોઈના પેટનું પાણી અત્યારે હલતું નથી. પરંતુ ખેડ વિસ્તારના ખેડૂતોના ફાયદા માટે થઈ અને જો અત્યારે અમારી ન્યા સુધીની તૈયારી છે કે અધિકારીઓ અને આ એજન્સીને કોર્ટના પગથિયા ન ચડાવવા પડે એની પણ અત્યારે જ આ મીડિયાના માધ્યમથી એવું બધા લોકોને જાણ કરીએ. અને અત્યારે આમાં જોઈએ તો આ જે 4.5 થી 5 ફૂટ આમાં ઓલા જે ભૂંગરા હોય ને અધર કરેલા છે. એટલે સુમાહામાં પાણી અવર જવર થઈ શકે, સુમાહા પછી કોઈ જાતની કઈ એક્ટિવિટી પાણી આ બાજુનું પાણી આ બાજુ રહે, ઓલી બાજુનું પાણી ઓલી બાજુ, આ બાજુનું ખેડૂત હોય ને બધા હેરાન જ થાય. એટલે એના માટે થાય અત્યારે આ મીડિયાના માધ્યમથી જે અધિકારીઓ છે અને જે એજન્સી દ્વારા જે કામ કરવામાં આવ્યું છે એમાં લોટ પાણી લાકડા જ કરવામાં આવ્યું છે. અને જે આપણા કલેક્ટર સાહેબ, સીએમઓ અને વિજિલન્સને મીડિયાના માધ્યમથી ખાસ વિનંતી કરું કે તમે સ્થળની મુલાકાત લઈ અને આમાં જે કસૂરવાર હોય તેની સામે યોગ્ય પગલાં લેવામાં આવે એવી અમારી વિનંતી. જે પહેલા ફેઝની જે કામગીરી મંજૂર કરવામાં આવે ને એની અંદર કેનાલ પોળી કરવાની હતી, પછી ઊંડી કરવાની હતી અને આજુબાજુમાં જે ઝાડવાનું હોય ને એ ઝાડવાનું કટિંગ કરવાનું હતું. પરંતુ ઝાડવાનું ક્યાંય કટિંગ કર્યું જ નથી, બરાબર. તો એ બિલ એમાં ઉધાર દીધા. પછી આમાં તમે અત્યારે એના અલગ અલગ લેવલ હોય, એ લેવલની અંદર અમુક કેટલા ઊંડા ગયા, કેટલું પોળું ગયું એ બધા રોગા બિલ જ ઉધારેલા છે. મેં આરટીઆઈ કરીને માહિતી માગેલી છે. આરટીઆઈમાં તો ગોટે ચડે ને મને 1.5 મહિને માહિતી આપી. એના સિવાયની મેં બીજી માહિતી આપી કોણ કોણ અધિકારી હતા, કયું કામ હતું, એ પાછી માહિતી માગી છે. એના 10 દિવસ થઈ ગયા. હવે કેટલા ટાઈમની અંદર પાછી માહિતી આવે એના ઉપર આગળના પગલાં અને ખેડૂતને જાગૃત કરવામાં આવશે. અત્યારે છે ને આમાં 62 કરોડ રૂપિયાનું અત્યારે પહેલા ફેઝની અંદર કામ આપ્યું છે, બરોબર. એમાં 62 કરોડનું કામ છે ને એમાંથી 30 કરોડની આજુબાજુ બિલ થઈ ગયા અને બીજા બિલ અહીંયાથી તો કમ્પ્લીટ થઈને વહી ગયા, બરોબર. એટલે આમ જોઈએ તો 90% સુધીના બિલ અહીંના આપણા અધિકારીઓ જે સારા અંકુશના છે ને એ તો કમ્પ્લીટ કરીને ત્યાં આપી દીધા. ના અહીંયા કોઈ ગ્રાઉન્ડ લેવલ ઉપર કંઈ કામ જ નથી થયેલું. અમારા ગામમાં જે આ ગોસાબારાથી ખાણુમાં કેનાલ જાય અને એમાં ટુકડાના ગામ સુધી કરેલ છે, ગોદામ છે ને પંચાયત ઓફિસને સામે. આગળથી એકેય ક્યાંય એની એક ઉપડું માર્યું નથી કે ક્યાંય ગયા નથી. તો એ કેનાલ હાવ 100% પાણી જાય નહીં. કારણ કે આ જે ભૂંગરા છે ને ભૂંગરા એ પણ 5 ફૂટ ઊંચા છે. ભૂંગરા 5 ફૂટ તરીએ રાખે ને તો પાણી આગળ જઈ શકે. અગર ગામ સુધી પાણી આવે આમાં આગળ ખાણુમાં કે ડેમમાં પાણી જાય નહીં. એના માટે આને કીધું કે તમે આ જીમ બંને વહેલું ભૂંગરાનું હેઠા કરો અને આ કેનાલ સાફ કરો અને કેનાલમાં ઝાડવા કાઢો. ઝાડવું એકેય કાઢ્યું નથી, તમે આમાં જોયો તો તમને દેખાય એકેય ઝાડવું કાઢેલ નથી. એ કે અમારી કલાકો પૂરી થઈ ગયો કોન્ટ્રાક્ટ બેઝમાં દીધેલ હોય કે અમે કોન્ટ્રાક્ટરને પછી જે રીતના સમજતા હોઈએ એ રીતના કામ કરેલ છે. આ કામ બાબતમાં અડધામાં ક્યું 1.5 કિલોમીટરમાં થયું, 1.5 કિલોમીટરનું બાકી છે તે ડેમમાં જ જાય. કલી આરમાંથી જૂના ગાહાબારાના પુલથી ખાણુમાં જાય. અહીંયા ખાણુમાં ડેમ બનાવ્યો. એ ડેમમાં જાય તો ડેમમાં પાણી ગયું નથી ને અવાર જઈ શકે એવું નથી. કારણ કે આ ભૂંગરા એટલા બધા ઊંચા છે એને ભૂંગરા નાખ્યા એ જ ઊંચા રાખ્યા એટલે કે ડેમમાં પાણી જઈ ન શકે. અને પાણી આ ઉનાળા અત્યારે અમારા ચોમાસામાં તો કોઈ વાવેતર થતું નથી. ઉનાળાનું વાવેતર હોય, ઘઉં કે શેણાનું વાવેતર કરે તો એ વેટાણે કોઈ ક્યાંય પાણી આમાં હશે નહીં. ત્યારે પાણીની ઘટ થતી હોય અને આમાં પાણી 5 ફૂટ ઊંચું ભૂંગરા છે એટલે પાણી કોઈ દી આવે નહીં એટલે ખેડૂતને કોઈ ફાયદો થાય નહીં.
છે.